જો આપણે છે ને અત્યાર સુધી ઇન્ટ્રોડક્શન જોયું, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરી, રેમ, SRAM DRAM ની કમ્પેરિઝન, રેમ કન્ફિગ્યુરેશન જોયું. હવે ડીકોડર ઇન રેમ, બરાબર, એટલું આપણે બે ટોપિક આમાં બાકી છે. તો પેલા જે સ્ટાર્ટિંગના ટોપિક છે ને એને થોડુંક ફાસ્ટ આપણે રિવાઇઝ કરી લઈએ. એટલે ઓલરેડી આપણે ભણી ગયા છીએ પણ આપણે રિવાઇઝ કરી લઈએ. જો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનમાં તો આપણે જોયું હતું કે કયા કયા ટોપિક આવશે, બરાબર છે. પછી બે ટાઈપની રેમ જોઈએ આપણે, સોરી, બે ટાઈપની મેમરી, બરાબર. એક રેમ, પહેલા તો બે ટાઈપની મેમરી કઈ, પ્રાઇમરી અને સેકન્ડરી. પણ આપણે ખાલી પ્રાઇમરી જ ભણવાનું છે. પ્રાઇમરીમાં પાછી બે આવે, રેમ અને રોમ. પ્રાઇમરીમાં બે આવે, એક રેમ આવે ને એક રોમ આવે. રેમમાં કઈ આવે તો રેમમાં સ્ટેટિક અને ડાયનેમિક, બરાબર. અને રોમમાં કઈ આવે, માસ્ક રોમ, પ્રોગ્રામેબલ રોમ, ઇરેઝેબલ રોમ અને ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ, બરાબર. તો આ ઓલરેડી આપણે જોયેલું છે ટોપિક, એટલે વધારે આપણે એના ઉપર ઓલું નથી જોતા, ખાલી ઓવરવ્યૂ જોઈ લઈએ, બરાબર. તો સ્ટેટિક રેમમાં શું હોય, તો સ્ટેટિક રેમમાં બેઝિક જે ઓલું હોય સેલ એ ફ્લિપ ફ્લોપ હોય, બરાબર છે. અને એને રિફ્રેશ કરવાની જરૂર ના પડે, બરાબર છે. પછી જે ડાયનેમિક રેમ છે એમાં બેઝિક શું હોય તો મોસ ટ્રાન્ઝિસ્ટર હોય, જેમાં ચાર્જના ફોર્મમાં, મોસ ટ્રાન્ઝિસ્ટરમાં ચાર્જના ફોર્મમાં તમારા ડેટા છે એ સેવ થાય, બરાબર છે. ઓકે. અને એમાં રિફ્રેશિંગ સર્કિટની જરૂર પડે, બરાબર. તો આ આપણે ઓલરેડી જોયેલું છે. પછી આ કમ્પેરિઝન પણ આપણે જોઈ હતી સ્ટેટિક અને ડાયનેમિકની, બરાબર છે. પછી રોમ આપણે ચાર ટાઈપના હતા, ચાર ટાઈપના રોમ આપણે જોયા. ફર્સ્ટ છે એ માસ્ક રોમ છે. માસ્ક રોમમાં કેવું હોય કે પરમેનન્ટ ડેટા એક વખત સેવ થઈ જાય પછી ડિલીટ થાય નહીં. અને માસ્ક રોમ છે ને એ ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર બલ્કમાં બહુ મેન્યુફેક્ચરિંગ થાય. કોઈ કંપની હોય મોટી, સેમસંગ છે, એલજી છે, અથવા હિટાચી છે, અથવા બીજી મોટી કંપનીઓ હોય, એ પોતાના જે બધા બનાવતા હોય ઇલેક્ટ્રોનિક, બરાબર છે, એપ્લાયન્સીસ. તો ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ હોય એમાં જે રોમ યુઝ થતી હોય એમાં બલ્કમાં એ લોકો મેન્યુફેક્ચરિંગ કરી કોઈ કંપનીમાંથી લઈ લેતા હોય છે. એને કહેવાય માસ્ક રોમ. માસ્ક રોમમાં કેવું હોય કે એક જેવો પ્રોગ્રામ લાખો ચિપમાં એક જ ટાઈમે ઇન્સ્ટોલ એ લોકો કરી નાખે. પછી બીજું હોય છે પ્રોગ્રામેબલ રોમ. પ્રોગ્રામેબલ રોમમાં કેવું હોય કે સપોઝ તમારે કોઈ નાની કંપની છે, બરાબર છે, હવે એ કંઈક રિસર્ચ કરે છે, તો એ શું કરે, એ લોકો પી રોમ નો યુઝ કરે કે પોતાનો પ્રોગ્રામ છે એ એક વખત એમાં ઇન્સ્ટોલ કરે અને પછી ચેક કરે, બરાબર છે. તો એ પી રોમ છે ને એ પરમેનન્ટ હોય અને એક જ વખત તમે એમાં પ્રોગ્રામ લખી શકો, પછી એમાં કંઈ ઇરેઝ કે કંઈ થાય નહીં. એને કહેવાય પ્રોગ્રામેબલ રોમ, બરાબર. પછી આવે છે, એક જ મિનિટ, EPROM. EPROMમાં કેવું હોય, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ હોય, પણ એમાં ઇરેઝ કેવી રીતે થાય તો તમારે એમાં અલ્ટ્રાવાયોલેટ લાઇટથી તમે ઇરેઝ કરી શકો, બરાબર. એને કહેવાય EPROM, બરાબર છે, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ. તો એને ઘણી વખત તમે ઇરેઝ કરીને ફરીથી લખી શકો. પણ અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં કેવું છે કે ક્યારે પ્રોપરલી ઇરેઝ થાય ના થાય એવું ઘણી બધી પ્રોબ્લેમ થાય. એના માટે લાસ્ટ જે છે એને કહેવાય ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ. હવે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ એટલે શું કે તમે હાઈ વોલ્ટેજ આપી અને એના ડેટાને આખી ચિપને તમે ઇરેઝ કરી શકો. અને લેબોરેટરીમાં મેક્સિમમ EEPROM એટલે કે E²PROM મેક્સિમમ યુઝ થતી હોય. કેમ કે આપણે શું છે કે એક પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ, પછી કંઈક બરાબર ના લાગે તો પછી બીજો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ, ત્રીજો પ્રોગ્રામ, એટલે કે આપણે ટ્રાયલ એન્ડ એરર કરતા હોઈએ. તો લેબમાં નોર્મલી E²PROM વધારે યુઝ થતી હોય છે, બરાબર છે. તો આ ઓલરેડી ટોપિક આપણે ચાલી ગયું છે. પછી રેમનું કન્ફિગ્યુરેશન હતું. તો રેમની કન્ફિગ્યુરેશનમાં કેવું હોય, આ લેન્થ છે એને વર્ડ કહેવાય. પછી એક વર્ડ એટલે 8 બીટનું હોઈ શકે, 16 બીટનું હોઈ શકે, 32 બીટનું હોઈ શકે. પછી એ જે 8, 16 અથવા 32 બીટનું એક રજિસ્ટર હોય, એવા કેટલા રજિસ્ટર હોઈ શકે તો એવા 1000 હોઈ શકે, 2000 હોઈ શકે, 4000 હોઈ શકે. તો 1000 હોય તો એને 1 કિલોબાઇટ કહેવાય, 2000 હોય તો 2 કિલોબાઇટ કહેવાય, 4000 હોય તો 4 કિલોબાઇટ કહેવાય, બરાબર છે. હવે એ જે રેમ છે એમાં અમુક કમ્પોનન્ટ હોય. એ કમ્પોનન્ટ કયા હોય તો એક તો ડીકોડર હોય, બરાબર છે, ડીકોડર હોય, બરાબર છે. અને પછી એક ઇનપુટ આઉટપુટ સર્કિટ હોય, બરાબર છે.
અને વચ્ચે જે છે આ બધા રજિસ્ટર છે, બરાબર છે. ઓકે, તો આ રેમ કોન્ફિગરેશન આપણે ઓલરેડી જોઈ છે. એમાં એમ છે એને બિટ્સ કહેવાય. એમ છે એ બિટ્સ છે, એ 8, 16 અથવા 32 બીટ હોઈ શકે. એમ છે એને બિટ્સ કહેવાય અને એન છે એને વર્ડ્સ કહેવાય, બરાબર છે. ધારો કે હું આમ લખું કે 8 ગુણ્યા 1024, તો 8 ગુણ્યા 1024 એટલે શું કે એક રજિસ્ટરની લેન્થ કેટલી છે, તો એક રજિસ્ટરમાં 8 બીટ સેવ થાય. એવા કેટલા રજિસ્ટર છે મારી પાસે? 1024 રજિસ્ટર છે. તો આને કહેવાય 1 કિલોબાઇટ. 1 કિલોબાઇટ, સમજાણું? 1 કિલોબાઇટ મેમરી થઈ. હવે આ 8 બીટ વાળા મારી પાસે ધારો કે 8 બીટ વાળા ધારો કે મારી પાસે 2048 રજિસ્ટર છે. 2048 રજિસ્ટર છે ધારો કે, તો એને કહેવાય 2 કિલોબાઇટ, બરાબર છે. એને કહેવાય, તો આ 8 લખું છું ને એને કહેવાય એમ. એમ એટલે કેટલા બીટ છે. અને એન એટલે શું? એન એટલે કેટલા ટોટલ 8 બીટના કેટલા રજિસ્ટર છે. તો 1000, 2000, 4000, 8000 ગમે એટલા હોઈ શકે, બરાબર. ઓકે, ચલો હવે નેક્સ્ટ આવે છે આ એની કન્ફિગ્યુરેશન છે, કેવી રીતે લખવાનું, બરાબર છે. પછી આગળ છે રેમ કન્ફિગ્યુરેશન, બરાબર છે. હવે અહીંયાથી આપણે થોડુંક ડિટેલમાં ફરીથી આપણે જોઈએ, કેમ કે ચાલી ગયું છે, પણ આપણે ફરીથી આપણે ધીમે ધીમે આપણે એને સ્ટાર્ટ કરીએ, બરાબર છે. હવે મેમરીમાં the memories which can be both read and write, એવી મેમરી જેમાં તમે રીડ અને રાઇટ બંને કરી શકો એને કહેવાય રેમ. રેમનું બીજું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી એટલે એમાં તમે રીડ પણ કરી શકો અને રાઇટ પણ કરી શકો, બરાબર. The memories which can be read is called read only memory. ખાલી રીડ થાય, રાઇટ ના થાય, એને કહેવાય રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી એટલે રોમ, જેમાં તમે એક વખત લખી શકો પછી ખાલી રીડ જ કરી શકો. એટલે હવે તો ઇરેઝેબલ આવે છે. તમને એમ થાય કે આપણે ઇરેઝ કરીએ, વરી લખીએ, વરી ઇરેઝ કરીએ, વરી લખીએ, બરાબર. એ તમે જ્યાં સુધી તમે પ્રોગ્રામિંગ કરતા હોય ત્યાં સુધી. એક વખત પ્રોગ્રામિંગ પતી ગયું, એક વખત તમારો પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયો, પછી એને વારી ઘડી ઇરેઝ કરવાની જરૂર નથી. પછી ખાલી એને રીડ જ કરવાનું હોય, પછી એને રાઇટ કરવાની વારી ઘડી જરૂર નથી. એટલે કે એને કહેવાય રોમ, બરાબર છે. ઓકે, હવે આપણે સૌથી પહેલા આપણે એકચ્યુઅલી રેમની કન્ફિગરેશન જોવાની છે. તો રેમમાં બે વસ્તુ હોય. એક હોય MAR, એને કહેવાય મેમરી એડ્રેસ રજિસ્ટર, જેનાથી જે તે રજિસ્ટરની એડ્રેસ સિલેક્ટ થાય. અને બીજું હોય મેમરી બફર રજિસ્ટર. મેમરી બફર રજિસ્ટર એટલે એમાં ડેટા છે એ અમુક સમય સુધી એમાં સેવ રહે, પછી એ ડેટા કાં તો પ્રોસેસરમાં જાય કાં તો પ્રોસેસરમાંથી મેમરીમાં જાય. તો એ MAR અને MBR કઈ જગ્યાએ હોય? તો અહીંયા હોય. તમને એક વખત દેખાડી દો, ખાલી જો આ ફિગરમાં તમને દેખાતું હશે. આ MAR છે. MAR એટલે એડ્રેસ. એટલે સૌથી પહેલા પ્રોસેસર અથવા કંટ્રોલર છે એ આની રજિસ્ટરની એડ્રેસ સિલેક્ટ કરે. પછી એડ્રેસ સિલેક્ટ થઈ ગયા પછી અહીંયાથી ડેટા MBR માં જાય અને MBR માંથી ડેટા છે એ પ્રોસેસર અથવા કંટ્રોલરમાં જાય, બરાબર છે. ઓકે, તો MAR છે એ એડ્રેસ માટેનું રજિસ્ટર છે અને MBR છે એ ડેટા માટેનું રજિસ્ટર છે, બરાબર છે. હવે આમાં બે ઓપરેશન થાય. જો તમે રીડ કરતા હોય તો મેમરીમાંથી ડેટા પ્રોસેસરમાં જાય. જો રાઇટ કરતા હોય તો પ્રોસેસરમાંથી ડેટા છે એ મેમરીમાં જાય. પણ સૌથી પહેલા MBR માં તો આવે જ, બરાબર છે. ઓકે, આગળ હવે જે મેં ડિટેલ કીધી એ ડિટેલ અહીંયા લખેલી છે, એટલે હું પાછું આને રીડ નથી કરતો, બરાબર છે. હવે આમાં કોમ્યુનિકેશન કેવી રીતે થાય, પ્રોસેસર અને મેમરી વચ્ચે કેવી રીતે કોમ્યુનિકેશન થાય? ધ communication with memory microprocessor should perform the following operation. પહેલું, સિલેક્ટ ધ મેમરી ચિપ. સૌથી પહેલા શું કરવાનું? કેમ કે 2 કે 3 ચિપ હોય તો સૌથી પહેલા ચિપ સિલેક્ટ કરવાની. પછી આઈડેન્ટિફાય ધ લોકેશન.
લોકેશન એટલે ચિપમાં પણ અંદર કયા રજિસ્ટરમાંથી ડેટા લેવા છે કે આપવા છે એ સિલેક્ટ કરવાનું. પછી રીડ ફ્રોમ એટલે કે ઈ રજિસ્ટરમાંથી ડેટા રીડ કરવા છે કે ઈ રજિસ્ટરમાં ડેટા રાઇટ કરવા છે. તો 3 સ્ટેપ કરવા પડે. પહેલા ચિપ સિલેક્ટ કરવી પડે, પછી ઈ ચિપમાં રજિસ્ટર સિલેક્ટ કરવું પડે, પછી ઈ રજિસ્ટરમાંથી ડેટા રીડ કરવા છે કે રાઇટ કરવા છે એ ડિસાઈડ કરવું પડે. એટલે 3 સ્ટેપમાં તમે પ્રોસેસર છે એ મેમરી સાથે કોમ્યુનિકેટ કરી શકે. બરાબર છે. The identification of location is done by internal decoder. Next section describe the circuit and working of decoder. હવે ધારો કે તમારે ચિપ સિલેક્ટ થઈ ગઈ, ધારો કે પછી ચિપમાં જે રજિસ્ટર સિલેક્ટ કરવું છે ને, તો રજિસ્ટર કેવી રીતે સિલેક્ટ થાય? તો એના માટે તમને ડીકોડરની જરૂર પડે. ધારો કે 1024 રજિસ્ટર છે, હવે તમારે 10મા નંબરનું રજિસ્ટર સિલેક્ટ કરવું હોય તો એ કેવી રીતે સિલેક્ટ કરે? તો એના માટે ડીકોડરની જરૂર પડે. તો પહેલા ડીકોડર સમજશું, પછી ઈ ડીકોડર રેમમાં કેવી રીતે કામ આવે એ આપણે જોશું. તો ડીકોડર ખબર હોય તો જ આપણે રેમ સમજી શકીએ. જો તમને ડીકોડર જ ખબર ના હોય તો રેમનું ફંક્શન તમને ખબર પડે નહીં. બરાબર છે. તો ડીકોડર આપણે ઓલરેડી ડિજિટલમાં ભણી ગયા છીએ, પણ અહીંયા એક વખત રિવાઇઝ કરેલું છે. ડીકોડરને રિવાઇઝ ખાલી સિમ્પલ ફોર્મમાં આપણે સમજી લઈએ કે ડીકોડર કેવી રીતે કામ કરે. બરાબર છે. The decoder selects the memory location to be read from or written into. It is also called many to one decoder. Many to one એટલે કે ઘણી બધી સિલેક્ટ લાઈન હોય, બરાબર છે, એમાંથી કોઈ પણ એક રજિસ્ટર ઈ સિલેક્ટ કરે. બરાબર. As shown in figure, input lines select the one of the 2n output lines. બરાબર છે. હવે કેવી રીતે થાય ડીકોડરનું કામ જુઓ. હંમેશા ડીકોડરને આવી રીતે લખવામાં આવે n:2n. એટલે n છે, ધારો કે n2 છે, બરાબર છે. સિલેક્ટ લાઈન ધારો કે 2 છે, ધારો કે ઇનપુટ લાઇન્સ 2 છે, તો 2:2 એટલે અહીંયા 4 આવે, એટલે એને કહેવાય 2:4 ડીકોડર. બરાબર. હવે ધારો કે ઇનપુટ લાઈન 3 છે, ધારો કે ઇનપુટ લાઈન 3 છે, ધારો કે તો 2�3 એટલે 8, તો 3:8 ડીકોડર. પછી ધારો કે ઇનપુટ લાઈન 4 છે, ઇનપુટ લાઈન કેટલી છે? 4 છે, તો 4 થી આપણે કેટલા રજિસ્ટર સિલેક્ટ કરી શકીએ? તો 2⁴ એટલે 16 રજિસ્ટર આપણે સિલેક્ટ કરી શકીએ. પછી ધારો કે 5 લાઈન છે, ઇનપુટ લાઈન કેટલી છે? 5 છે, તો 5 લાઈન થી આપણે કેટલા રજિસ્ટર સિલેક્ટ કરી શકીએ? તો 2⁵ એટલે કે 32 રજિસ્ટર આપણે સિલેક્ટ કરી શકીએ. આવી રીતે તમારે 10 લાઈન હોય તો તમે 1024 રજિસ્ટર તમે સિલેક્ટ કરી શકો. હવે જો આ નોર્મલ છે, એ સિમ્બોલ છે, બરાબર. 2 ઇનપુટ અને 4 આઉટપુટ. તો આપણે D0 થી ચાલુ કરીએ તો D3 સુધી કેલ્ક્યુલેટ કરી શકે. બરાબર છે. D0 થી D, આ લોએસ્ટ પ્રાયોરિટી એટલે અહીંયા D0 છે ને અહીંયા D3 છે, કદાચ વંચાતું નહીં હોય તમને. બરાબર છે. તો ઇનપુટ લાઇન્સ 2 છે એટલે આઉટપુટ લાઇન્સ 4 થાય. ઇનપુટ લાઇન્સ ધારો કે 3 હોય તો આઉટપુટ લાઇન્સ 8 થાય. ઇનપુટ લાઇન્સ 4 હોય તો આઉટપુટ લાઇન્સ 16 હોય. એવી રીતે તમારે ધ્યાન રાખવાનું. હવે આ ડીકોડર તમે ઓલરેડી ડિજિટલમાં આપણે જોયું છે, હું તમને એક વખત ખાલી સમજાવી દઉં. આ 4 એન્ડ ગેટ છે, બરાબર છે. પહેલા જે ગેટ છે એમાં બંને 0 એટલે બંને ઇન્વર્ટર છે, બંને ઇન્વર્ટર છે એનું ઇનપુટ આપવાનું. પછી બીજું જે છે એમાં પહેલું ફર્સ્ટ 0 અને બીજું છે એ ડાયરેક્ટ આપી દેવાનું. બરાબર છે. એક જ મિનિટ, ફરીથી હું ઇરેઝ કરું. આ છે ને બંને 0 હોય, બંને 0 હોય તો જ આ ગેટ સિલેક્ટ થશે, એટલે કે આ ગેટ ચાલુ થશે. કેવી રીતે? બંને 0 એટલે એકચ્યુઅલી તો તમને એમ થાય કે અહીંયા તો 1 જોઈએ, તો 1 કેવી રીતે આવે? જુઓ, અહીંયા ધારો કે મેં બંને 0 કર્યા, ધારો કે બંને 0 કર્યા, તો આ ઇન્વર્ટર છે, ઇન્વર્ટરનું કામ શું છે? 0 નું 1 કરે, એટલે અહીંયા 1 થઈ ગયું, અહીંયા 0 આપ્યું એટલે 1 કર્યું. તો બંને 0 હોય ત્યારે અહીંયા 1 આવશે, એટલે કે આ ગેટ ખુલી જશે અને આ ગેટ બંધ રહેશે. આ
D1 D2 અને D3 આ ત્રણેય ગેટ બંધ રહેશે, બરાબર. પહેલું ગેટ જ ઓપન થશે. હવે ધારો કે તમને બીજો ગેટ સિલેક્ટ કરવું છે, તો 0 અને 1. તો કેવી રીતે બીજો ગેટ સિલેક્ટ થશે? જો અહીંયા A1 માં 0 આપવાનું, અહીંયા 0 આપવાનું, અને અહીંયા 1 આપવાનું. હવે એ કેવી રીતે થયું? તો જો આ 0 ડાયરેક્ટ આમાં ગયું, બરાબર, એટલે અહીંયા 1 થઈ ગયું, બરાબર, અને અહીંયા પણ 1 થઈ ગયું, બરાબર છે. પણ આ જે ઉપરમાં 1 છે, બરાબર છે, તો અહીંયા બીજી કઈ લાઈન જાય છે? જો બીજી લાઈન કઈ જાય છે? આ લાઈન જાય છે, બરાબર. ઓકે, તો અહીંયા 1 આવી ગયું, બરાબર. એટલે બીજો ગેટ સ્ટાર્ટ થશે અને આ પહેલું ગેટ, આ ત્રીજો અને આ ચોથો ગેટ બંધ થઈ જશે, બરાબર છે. હવે ધારો કે તમને ત્રીજો ગેટ સિલેક્ટ કરવો હોય તો 1 0 અને ચોથો ગેટ સિલેક્ટ કરવો હોય તો બંનેમાં 1, બરાબર છે. આવી રીતે એટ એ ટાઈમ કોઈ પણ એક ગેટમાં સિગ્નલ આવશે, કાં તો D0 માં સિગ્નલ આવશે, બરાબર છે, કાં તો D1 માં સિગ્નલ આવશે, કાં તો D2 માં સિગ્નલ આવશે, કાં તો D3 માં સિગ્નલ આવશે, બરાબર છે. તો આને યાદ કેવી રીતે રાખવાનું? આ સર્કિટ કેવી રીતે મીન્સ કે ઇઝીલી કેવી રીતે યાદ રહીએ? તો અહીંયા એક 2 to 4 ડીકોડર બીજું હશે. જો આવી રીતે જો તમે યાદ રાખશો તો યાદ રહેશે. એક ડાયરેક્ટ લાઈન ખેંચવાની અને એક ઇન્વર્ટર વાળી લાઈન ખેંચવાની, બરાબર. હજુ બી માં એક ડાયરેક્ટ લાઈન ખેંચવાની અને એક ઇન્વર્ટર વાળી લાઈન ખેંચવાની. સી માં પણ એક ડાયરેક્ટ લાઈન ખેંચવાની અને એક ઇન્વર્ટર લાઈન વાળી ખેંચવાની, બરાબર. હવે ધારો કે આ પહેલું ગેટ એનેબલ કરવું હોય ને, તો પહેલા ગેટ માટે ત્રણેય 0, એટલે ત્રણેય ઇન્વર્ટર વાળું ઇનપુટ આપી દેવાનું. પહેલા ગેટમાં શું આપી દેવાનું? ત્રણેય ઇન્વર્ટર વાળું આપી દેવાનું, બરાબર. હવે બીજું ગેટ છે તો બીજા ગેટમાં તમને ખબર હોય આ ત્રણેય, ધારો કે આ ત્રણેય 0 છે, બરાબર છે. હવે બીજામાં શું કરવું પડે? 2 0 અને 1 1. તો આ G1 જોતું હોય ને એ ડાયરેક્ટ લાઈન આપી દેવાની, બરાબર. તો હવે હું તમને દેખાડું ડાયરેક્ટ લાઈન કઈ આપવાની અને 0 વાળી લાઈન કઈ આપવાની, બરાબર છે. ઓકે, તો સૌથી પહેલા આમાં જુઓ 0 વાળી લાઈન કઈ જાય છે? બીજા ગેટમાં આ Y1 છે, તો આ જો C વાળી લાઈન છે ને, C વાળી લાઈન એ ડાયરેક્ટ ગઈ. પણ આ B વાળી લાઈન છે ને ઇન્વર્ટર વાળી છે અને A વાળી પણ ઇન્વર્ટર વાળી છે, બરાબર છે. એટલે આને તમે A ગણો, આને B ગણો ને આને C ગણો. તો C માં 1 આપી દેવાનું અને B અને A માં ઇન્વર્ટર આપી દેવાનું. હવે ધારો કે મને Y2 સિલેક્ટ કરવું હોય તો Y2 માટે કોડ શું થશે? 0 1 0. તો C માં ઇન્વર્ટર આપવાનું, A માં ઇન્વર્ટર આપવાનું અને B માં ડાયરેક્ટ આપવાનું. કેવી રીતે? જો હું તમને દેખાડું. જો B માં 1 આપવાનું ને, એટલે આ B છે, આ B માં ડાયરેક્ટ આપી દીધું. જો આ B વાળી લાઈન છે એ ડાયરેક્ટ છે, જો. અને C અને A માં ઇન્વર્ટર, એટલે C માં ઇન્વર્ટર, એટલે આ C માં ઇન્વર્ટર અને A માં પણ ઇન્વર્ટર, તો A માં પણ ઇન્વર્ટર. અહીંયા ટપકા એટલે કરેલા છે, ટપકાનો મીનિંગ શું કે અહીંયાથી લાઈન આમ અંદર કનેક્ટ થાય છે, બરાબર છે. જ્યાં ટપકા ના હોય ત્યાં લાઈન કનેક્ટ ના થતી હોય. તો જુઓ, ધારો કે હું તમને એમ કહું કે અહીંયા જુઓ, અહીંયા ટપકો નથી, અહીંયા ધારો કે ટપકો નથી, મીન્સ કે અહીંયા કનેક્શન નથી. આ લાઈન નીચે જાય છે અને આ લાઈન ઉપર જાય છે. પણ જ્યાં ટપકો હોય ત્યાં શું સમજવાનું? જ્યાં ડોટ હોય ત્યાં સમજવાનું કે અહીંયા કનેક્શન છે. જ્યાં ડોટ નથી અહીંયા કનેક્શન નથી. જેમ કે અહીંયા ડોટ નથી એટલે આ લાઈન નીચે જાય છે અને આ લાઈન ઉપર જાય છે, બરાબર. એવું સમજવાનું તમારે. ક્લિયર? તો 2 to 4 ડીકોડર અને 3 to 8 ડીકોડર આપણે ઓલરેડી ડિજિટલમાં આવી ગયું છે. એક વખત તમે રિવાઇઝ કરશો તો તમને ખબર પડી જશે. હવે હું લાસ્ટ ખાલી D7 નું, D7 ક્યારે સિલેક્ટ થશે? જ્યારે તમારે Y7 ક્યારે સિલેક્ટ થશે? જ્યારે ત્રણેય 1 હોય. ત્રણેય 1 એટલે શું કે આની લાઈન પણ ડાયરેક્ટ જાય, બરાબર. પછી આ B ની ડાયરેક્ટ લાઈન જાય, બરાબર, અને A ની પણ ડાયરેક્ટ લાઈન જાય, બરાબર. એટલે A B C ત્રણેય ડાયરેક્ટ લાઈન થશે એટલે કે Y7 સિલેક્ટ થશે. કેમ કે જો ધારો કે તમે અહીંયા પણ 1 રાખો, અહીંયા પણ 1 રાખો ને અહીંયા પણ 1 રાખો તો Y7 વાળું સિલેક્ટ થશે ગેટ. Y0 થી Y6 બધા ગેટ છે એ ડિસેબલ રહેશે, બરાબર છે.
બીજા બધા ગેટ શું થશે? ડિસેબલ રહેશે. બરાબર? ક્લિયર? હવે આ ડીકોડરનો ઉપયોગ તમે રેમમાં કેવી રીતે કરી શકો? હવે ધારો કે મારી પાસે રેમ છે. અહીંયા ધારો કે પેલા બધું ઇરેઝ કરી નાખીએ. હવે ધારો કે અહીંયા એક રેમ છે. આ માઉસમાં થોડુંક પ્રોબ્લેમ છે, એટલે જે હું ડ્રો કરું છું ને એમાં થોડુંક વચ્ચે બ્રેક થાય છે. બરાબર છે? ઓકે, આ રેમ છે. હવે રેમમાં ધારો કે 8 રજીસ્ટર છે. બરાબર? 8 રજીસ્ટર છે. હવે પ્રોસેસરને ધારો કે ઈચ્છા થઈ કે Y7 વાળું રજીસ્ટર છે એમાં મને કંઈક લખવું છે, તો પ્રોસેસર શું કરશે? એડ્રેસ મોકલશે 111. હવે અહીંયા ધારો કે પ્રોસેસર છે, પ્રોસેસરે એડ્રેસ મોકલી 1 A માં 1, B માં 1, C માં 1. હવે એનાથી શું થશે? અહીંયા 1 આવશે એટલે કે આ રજીસ્ટર એનેબલ થશે, અને બીજા બધામાં 0 આવશે એટલે બીજા બધાય રજીસ્ટર સિલેક્ટ નહીં થાય. બીજું એકેય રજીસ્ટર સિલેક્ટ થશે નહીં. ખાલી કયું રજીસ્ટર સિલેક્ટ થશે? ખાલી Y7 વાળું રજીસ્ટર સિલેક્ટ થશે. હવે Y7 વાળું રજીસ્ટર સિલેક્ટ થયા પછી Y7 વાળું રજીસ્ટર સિલેક્ટ થયા પછી શું થશે? એને બીજો એક સિગ્નલ આપશે કે ભાઈ મારે ડેટા રીડ કરવા છે કે મારે ડેટા રાઇટ કરવા છે. જો રીડ સિગ્નલ આપશે, રીડ નો સિગ્નલ મીનિંગ શું? કે આ Y7 ના ડેટા પ્રોસેસરમાં જશે. અને રાઇટ નું મીનિંગ શું? રાઇટ નું મીનિંગ શું? કે પ્રોસેસરમાંથી અમુક ડેટા Y7 માં જશે. તો રીડ સિલેક્ટ કરે એટલે એ મેમરીમાંથી પ્રોસેસરમાં ડેટા જાય છે, અને રાઇટ સિલેક્ટ કરે એટલે કે પ્રોસેસરમાંથી ડેટા મેમરીમાં જશે. તો આમાં ડીકોડરનો ઉપયોગ ક્યાં થયો એ તમને ખબર પડી ગઈ કે ડીકોડર છે એમાં મેમરીમાં બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો ડીકોડર ના હોય તો મેમરીનું કોઈ પણ રજીસ્ટર તમે સિલેક્ટ કરી શકો નહીં. હવે તમને ખબર છે કે માઇક્રો પ્રોસેસર પાસે 16 એડ્રેસ લાઇન છે. કેટલી એડ્રેસ લાઇન છે? 16 એડ્રેસ લાઇન છે. બરાબર છે? તો 2 ની 16 ઘાત એટલે કે 64,000 રજીસ્ટર ઈ સિલેક્ટ કરી શકે. એટલે કે 64 કિલોબાઇટ મેમરી મેક્સિમમ તમે પ્રોસેસર સાથે કનેક્ટ કરી શકો. હવે તમને એમ થાય કે 64 કિલોબાઇટ થી વધારે કેમ ના કનેક્ટ કરી શકાય? કેમ કે એની પાસે 16 એડ્રેસ લાઇન છે, એટલે 16 એડ્રેસ લાઇન થી મેક્સિમમ 64,000 રજીસ્ટર જ સિલેક્ટ થઈ શકે. 64,000 રજીસ્ટર થી વધારે સિલેક્ટ કરવાની કેપેસિટી નથી. તો તમને એમ થાય કે વધારવું હોય તો ઇન્ટેલ વાળાએ 8085 પછી 8086 પ્રોસેસર બનાવ્યું, જેમાં 20 એડ્રેસ લાઇન હતી. 20 એડ્રેસ લાઇન થી તમે 1 મેગાબાઇટ જેટલી તમે મેમરી અટેચ કરી શકો. તો અત્યારે તો આપણે 1 મેગાબાઇટ નથી કરતા, આપણે તો 1 GB, 1 ગીગાબાઇટ, 2 ગીગાબાઇટ કે 4 ગીગાબાઇટ કનેક્ટ કરીએ છીએ. તો ધીમે ધીમે 8086 પછી 80186, 80286, 80386, 80486, પછી ઇન્ટેલ પેન્ટિયમ, પેન્ટિયમ 1, પેન્ટિયમ 2, પેન્ટિયમ 3, કોર 2 ડ્યુઅલ કોર, એવી રીતે એ લોકો ધીમે ધીમે 20-30 વર્ષમાં એ લોકોએ ઘણા બધા પ્રોસેસર બનાવ્યા. એમાં હવે આપણે મેમરી છે એ વધારે કનેક્ટ કરી શકીએ છીએ. તમને ખબર હોય તો 4 GB, 8 GB, 16 GB સુધી આપણે મેમરી અત્યારે જ્યારે આપણે નવો કોમ્પ્યુટર લઈએ ત્યારે તમે એમાં 16 GB સુધી પણ રેમ કનેક્ટ કરી શકો, એનાથી પણ વધારે કનેક્ટ કરી શકો. બરાબર? પણ આજે 8085 છે એ સૌથી બેઝિક પ્રોસેસર છે, તો એમાં તમે ખાલી 64 કિલોબાઇટ મેમરી જ કનેક્ટ કરી શકો. બરાબર? ક્લિયર? હવે આગળ જોઈએ આપણે આ 3 to 8 ડીકોડર નું ફંક્શન છે, કેવી રીતે કામ કરે. બરાબર છે? અહીંયા 3 બીટ એડ્રેસ છે, અહીંયા એડ્રેસ ડીકોડર છે. બરાબર છે? આ એડ્રેસ ડીકોડર છે. બરાબર? એમાં શું હોય? એન્ડ ગેટ હોય અને નોટ ગેટ હોય. એ મેં ડ્રો નથી કર્યા અહીંયા. અને અહીંયા તમારે આ મેમરી છે. તો મેમરીમાં એકચ્યુઅલી જે આ ડીકોડર છે ને એ ઇનબિલ્ટ હોય. ડીકોડર અલગથી લગાડવાનું ના હોય.
તો આ આખું જે અરેન્જમેન્ટ છે ને, આ આખું ડીકોડર પ્લસ રજિસ્ટર, ડીકોડર પ્લસ રજિસ્ટર એ આખું છે એને રેમ કહેવાય. અલગથી ડીકોડર નથી કનેક્ટ કરવાનું તમારે, બરાબર છે. એમાં અંદર ડીકોડર બાય ડિફોલ્ટ હોય જ. તો રજિસ્ટર જેમાં ડેટા સેવ થાય પ્લસ ડીકોડર એ બંને ભેગા થઈને રેમ બને, બરાબર. તો અત્યારે આપણે ડીકોડરનો ઉપયોગ રેમમાં કેવી રીતે થાય એ આપણે જોયું, બરાબર. હવે આપણે હું તમારી સાથે એક નેક્સ્ટ એક પીપીટી શેર કરું છું. એમાં આપણે જોશું કે આ ફંક્શન કેવી રીતે થાય મેમરીનું, બરાબર. અહીંયા સુધી કોઈને કાંઈ ક્વેશ્ચન હોય, કાંઈ ક્વેરી હોય, કાંઈ ના સમજાતું હોય તો તમે કહી શકો છો મને, બરાબર. અને જો તમે કહો તો આપણે આગળ સ્ટાર્ટ કરીએ, બરાબર. આગળનું ટોપિક સ્ટાર્ટ કરીએ. બીજી પીપીટી હું શેર કરું છું તમારી સાથે. જો આ ચેપ્ટર 2 નું લેક્ચર, ચેપ્ટર 4 ની લેક્ચર 2 ની પીપીટી છે, બરાબર. આમાં છે રેમ ઓર્ગેનાઇઝેશન, રેમ ઓર્ગેનાઇઝેશન, રોમ ઓર્ગેનાઇઝેશન કાઢી લેવું છે. એક જ મિનિટ હો, હું માઇક બંધ કરું છું, કામ છે. હા, તમે લીવ ના થતા, અહીંયા જ રહેજો, બરાબર. ઓકે, સોરી, એક માઉસમાં પ્રોબ્લેમ હતું એટલે રિપ્લેસ કર્યું માઉસ, બરાબર. હવે જુઓ, હું એક પીપીટી પહેલા શેર કરી દઉં તમારી સાથે. સર રોલ નંબર લખવા માંડવાના છે? ના, નથી લખવાના. જેને લખ્યા લખાઈ છે ગયા એનો સર ભૂલથી વેલા. કાંઈ વાંધો નહીં, એનો હું અટેન્ડન્સ નહીં પૂરું, બરાબર. ના સર, હવે એવું નથી. હવે એ નહોતા લખવાના, મેં તમને કીધું હતું કે હમણાં ખાલી સ્ટાર્ટ કરીએ, ખાલી એક માઉસ. ને આવ્યા ને સર, તો પછી મેં લખી નાખ્યા. કાંઈ વાંધો નહીં, તારું પૂરી દઈશ, બીજા બેન નહીં પૂરી અટેન્ડન્સ, બરાબર. ના ના સર, એવું ના હોય. ચલો, હવે જો આપણે શું નેક્સ્ટ, જી આપણે અત્યાર સુધી શું જોયું? રેમ જોયું, રોમ જોયું, એનું કન્ફિગરેશન જોયું, પછી આપણે ડીકોડર જોયું, બરાબર. હવે ડીકોડર પછી શું છે? આ પ્રશ્ન છે ને ઇમ્પોર્ટન્ટ છે, રેમ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. રેમ છે ને એ આખું કેવી રીતે ફંક્શન કરે, પછી રોમ આખું કેવી રીતે ફંક્શન કરે, અને મેમરી ઇન્ટરફેસિંગ એટલે કે પ્રોસેસર કંટ્રોલર સાથે તમારે મેમરી કનેક્ટ કરવી હોય તો તમે કેવી રીતે કનેક્ટ કરશો એ આપણે જોશું. હવે નોર્મલી મેં તમને એમ કીધું હતું કે રેમમાં છે ને, રેમમાં બે પ્રકારની રેમ હોય, એક સ્ટેટિક હોય, એક ડાયનેમિક હોય. તો સ્ટેટિકમાં આપણે ફ્લિપ ફ્લોપ યુઝ થાય, અને ડાયનેમિક હોય એમાં ચાર્જના ફોર્મમાં સેવ થાય. તો આપણે અત્યારે પેલા રેમનું ઓર્ગેનાઇઝેશન જોશું. હવે આમાં શું હોય કે સ્ટેટિક મેમરી તમે કન્સિડર કરો તો એમાં ફ્લિપ ફ્લોપ હોય. મેં તમને પહેલા કીધું હતું કે આમાં શું હોય, ફ્લિપ ફ્લોપ હોય સ્ટેટિક. હવે આ ફ્લિપ ફ્લોપમાં
રીડ રાઇટ કેવી રીતે થાય ને ડેટા ઇનપુટ કેવી રીતે થાય એ આપણે જોઈએ. સૌથી પહેલા એક તો સિલેક્ટ લાઇન હોય. સિલેક્ટ લાઇન એટલે કે ઈ જે રજિસ્ટર છે ઈ સિલેક્ટ કરવું હોય, સપોઝ અહીંયાથી આઉટપુટ તમને જોતું હોય તો ઈ બીટને તમને સિલેક્ટ કરવું પડે, બરાબર છે, કે ઈ બીટ આઉટપુટમાં આવશે કે નહીં. જો ઈ સિલેક્ટ કરેલું નહીં હોય ને તો એ આઉટપુટ આવશે જ નહીં. ધારો કે તમે અહીંયા સિલેક્ટમાં 0 મૂકી દો, ધારો કે અહીંયા 0 મૂકી દો, હવે અહીંયા 0 મૂકો ધારો કે, તો આમાં હંમેશા 0 જ રહેશે. અહીંયા તમે 1 લખો અથવા 0 લખો, કંઈ ફેર જ નથી પડતું, આઉટપુટમાં 0 જ આવશે, કંઈ ફેર જ ના પડે. કેમ કે એન્ડ ગેટમાં કેવું હોય, એક ઇનપુટ 0 હોય ને તો બીજો ઇનપુટ 0 હોય કે 1 એને કાંઈ ફેર પડતો નથી. હવે સિલેક્ટ કરવાથી શું થશે, તો સિલેક્ટ કરવાથી એવું થશે, ધારો કે હું તમને આ દેખાડું, ધારો કે મેં આ સિલેક્ટ કર્યું, આ એક સેલ મેં ધારો કે સિલેક્ટ કર્યું, અહીંયા હું ધારો કે એક સેલ મેં સિલેક્ટ કર્યું, અહીંયા 1 મૂક્યું. હવે આ 1 મૂકવાથી શું થશે, આ 1 મૂકવાથી અહીંયા પણ 1 આવશે, બરાબર છે. હવે અહીંયા 1 આવ્યું એનું મીનિંગ કે આ એન્ડ ગેટ છે એ ઓપન થઈ ગયું. ઓપન થઈ ગયું મીનિંગ શું, કે હવે હું જો અહીંયા 1 આપીશ તો આઉટપુટમાં 1 મળશે, અને અહીંયા હું 0 આપીશ તો આઉટપુટમાં 0 મળશે. હવે પહેલા શું પ્રોબ્લેમ થતી હતી, સિલેક્ટ લાઇન બંધ રાખો એટલે કે એક તમે 0 કરી નાખો તો બીજા ઇનપુટમાં તમે ગમે એ આપો, કંઈ આઉટપુટમાં કંઈ ફેર પડતું નથી. તો સૌથી પહેલી કન્ડિશન તમારે રજિસ્ટર એટલે 8 ફ્લિપ ફ્લોપ, એ રજિસ્ટરમાં પણ એક ફ્લિપ ફ્લોપ છે એને સિલેક્ટ કરવું પડે. એટલે કે આ 8 ફ્લિપ ફ્લોપ એક સાથે જ સિલેક્ટ થાય. એટલે કે આ જે એક સિલેક્ટ લાઇન ના હોય એવી 8 લાઇન હોય, એવી 8 લાઇન ઉપર જ્યારે તમે 1 આપો ત્યારે 8 ફ્લિપ ફ્લોપ તમારા ઓપન થઈ જાય. પછી એમાં તમારે ડેટા રાઇટ કરવા છે કે રીડ કરવા છે એ તમારી મરજી, બરાબર છે. તો સૌથી પહેલા શું કરવું પડે, દરેક ફ્લિપ ફ્લોપની જે સિલેક્ટ લાઇન છે એમાં 1 આવવું જોઈએ, તો જ તમે એમાં ડેટા સેવ કરી શકો, એમાં ડેટા રીડ કરી શકો અથવા એમાં ડેટા રાઇટ કરી શકો. એટલે પહેલી કન્ડિશન શું થઈ, પહેલી કન્ડિશન એ થઈ કે સિલેક્ટ લાઇનમાં 1 હોવું જોઈએ, એટલે કે એ પર્ટિક્યુલર ફ્લિપ ફ્લોપ છે એ 1 હોવું જોઈએ. હવે તમે એક રજિસ્ટર હોય ને તો એમાં 8 ફ્લિપ ફ્લોપ હોય. કેટલા ફ્લિપ ફ્લોપ હોય એક રજિસ્ટરમાં? 8 ફ્લિપ ફ્લોપ. હવે 8 ફ્લિપ ફ્લોપ એવા 8 એક રજિસ્ટર એવા 1024 રજિસ્ટર, એટલે કે 8 ફ્લિપ ફ્લોપ એક રજિસ્ટર એવા 1024 રજિસ્ટર, એટલે 1 કિલોબાઇટ મેમરી થાય, બરાબર. એટલે 1024 ગુણ્યા 8 એટલે કે 8000 ફ્લિપ ફ્લોપ હોય ને, 8000 ફ્લિપ ફ્લોપ, ત્યારે તમારી 1 કિલોબાઇટ મેમરી થઈ કહેવાય. આ યાદ રાખજો, બરાબર. હવે હું તમને ખાલી એક જ બીટ એટલે 1 અથવા 0 કેવી રીતે પ્રોસેસર રીડ કરે અથવા રાઇટ કરે એ તમને સમજાવું છું, બરાબર છે. તો એના માટેની પહેલી કન્ડિશન સિલેક્ટ લાઇન 1 હોવી જોઈએ. હવે અહીંયા ઇનપુટ ડેટા આપવાના તમારે. ઇનપુટ ડેટા કેવી રીતે આપવાના, તો ઇનપુટ ડેટા બે જ હોઈ શકે. કયા બે? કાં તો 0 હશે ઇનપુટ ડેટા, કાં તો 1 હશે. કેમ કે આપણે ડિજિટલ ફોર્મમાં ડેટા સેવ કરીએ તો બે જ ઓપ્શન છે, કાં તો તમે 0 સેવ કરો કાં તો 1 સેવ કરો. હવે ધારો કે 0 ડેટા સેવ કરો તો ઉપરનો એન્ડ ગેટમાં 0 આવશે, નીચેના એન્ડ ગેટમાં 1 આવશે, બરાબર છે. તો નીચેનામાં 1 આવશે તો રીસેટ થશે, અને ઉપરનામાં 1 આવશે તો સેટ થશે. તો આપણે ખાલી આ સેટ વાળા જ ડેટા લઈએ છે. તો અહીંયા સેટમાં 0 આવે તો અહીંયા 0 આવશે, અને ધારો કે સેટમાં 1 આવે, તો અહીંયા ક્યુ બારમાં 1 આવશે. તો તમારે 0 ઇનપુટમાં આપો તો અહીંયા 0 આવશે, અને 1 ઇનપુટમાં આપો તો અહીંયા 1 આવશે, બરાબર. ક્લિયર થઈ ગયું. પછી હજી એક લાઈન છે, કઈ છે? રાઇટ ડેટા, બરાબર છે. એક લાઈન કઈ છે? રાઇટ. હવે તમારે ડેટા રાઇટ કરવા છે તો અહીંયા તમારે એકચ્યુઅલી છે ને રાઇટ, રીડ, રાઇટ એમાંથી એક એક્ટિવ લો હોય અને એક એક્ટિવ હાઈ હોય, એ પછી આપણે જોશું. પણ ધારો કે તમારે રાઇટ કરવા છે ડેટા, તો અહીંયા તમે 1 મૂકો તો અહીંયા પણ 1 આવશે, અહીંયા પણ 1 આવશે, એટલે ડેટા છે એ પાસ થશે, બરાબર. જો રાઇટમાં 0 હશે તો ડેટા પાસ થશે નહીં. જેમ સિલેક્ટમાં આપણે 1 રાખ્યું હતું એમ રાઇટમાં પણ તમે 1 આપો તો જ તમારા ડેટા પાસ થશે, બરાબર. તો આવી રીતે એક બીટ આવી રીતે કામ કરે. એવી જ રીતે 8 ફ્લિપ ફ્લોપ હોય તો એક રજિસ્ટર થયું, બરાબર.
હવે આમાં આખું મેમરી ઓર્ગેનાઇઝેશન આવી રીતે કામ કરે. આ જે BC લખેલું છે ને, આ દરેક ઈ એક સેલ છે. એક સેલ એટલે એક ફ્લિપ ફ્લોપ છે. આ એક એવા 4 ફ્લિપ ફ્લોપ ભેગા કરો એટલે 4 બીટ. અહીંયા એકચ્યુઅલી જગ્યા ઓછી છે એટલે મેં 4 બીટ વાળી લેમ લીધી છે. પણ જો આ આખી લાઈનમાં ધારો કે 8 એવા ફ્લિપ ફ્લોપ હોય તો 8 બીટ વાળું રજીસ્ટર થઈ જાય. પણ આપણે ખાલી સમજવા માટે અત્યારે 4 ફ્લિપ ફ્લોપ લીધા છે. બરાબર. હવે આ 4 ફ્લિપ ફ્લોપ એટલે એક રજીસ્ટર. એવા કેટલા રજીસ્ટર છે? આ બીજો રજીસ્ટર, આ ત્રીજો રજીસ્ટર અને આ ચોથો રજીસ્ટર. 4 રજીસ્ટર આપણે લીધા છે. બરાબર. ઓકે. હવે આ બધું કામ કેવી રીતે કરે એ આગળ મેં સમજાવેલું છે. જો સૌથી પહેલા આપણે ટાઈમ ક્યાં સુધી છે? 12:30 સુધી છે. હા સર. ઓકે, મને લાગે ટાઈમ થઈ ગયું છે, 2-3 મિનિટ જ છે. હા સર. નવો ટોપિક છે તો નેક્સ્ટ ટાઈમ આપણે શું કરશું? આ રેમ ઓર્ગેનાઇઝેશન છે એ નેક્સ્ટ ટાઈમ આપણે સ્ટાર્ટ કરશું. બરાબર. ઓકે. તો આ 3 જણાએ જેમને નંબર લખી નાખ્યા ઓલરેડી, એ લોકો ના લખતા, એના સિવાયના જેટલા પણ હોય એ લોકો નંબર લખો. બરાબર. સર અમારી આવી જશે ને એટેન્ડન્સ?